દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં. તો આજ છે રવિવાર ને વાગ્યા છે 5. આમ તો ચોમાસામાં ડાંગમાં જવાનું હોય પણ વરસાદ ખાસ છે નહીં, એટલે આજ હું તમને લઈ દઉં વાઘેચા. તો આપણે ભાઈ પહોંચવા આવ્યા છીએ વાઘેચા. સરસ મજાનો વ્યૂ છે. વાઘેચા ગામ બહુ દૂર રહ્યું નથી. અંદર હવે નદીમાં જવા દેશે કે નહીં ખબર નથી, પણ આપણે નીકળી તો ગયા છે. પછી તમને જઈને બતાવું કે અંદર જવા દેશે કે નહીં, નાહવાનું છે કે નહીં. બાકી વ્યૂ જુઓ એક નંબર છે. જુઓ લગભગ આપણે વાઘેચા ગામમાં તો પહોંચી ગયા. હા, ફાઇનલી મિત્રો આપણે આ ગામમાં પહોંચી ગયા. જુઓ વાઘેચાનું બોર્ડ માર્યું છે. આ વાઘેચા ગામ છે. આ એકદમ રોડ ટચ જ ગામ છે. જો ટાંકી આવી. તો મિત્રો ગામ છે ને રોડ પર. તો મિત્રો ફાઇનલી આપણે હવે તાપીને અંદર જવાના, એટલે કે વાઘેચા મંદિર છે ત્યાં. જુઓ અહીં છે દુકાન છે ભજીયાની ને એની. આ બધી દુકાનો છે. આ છે મુખ્ય ગેટ અંદર. તો જુઓ મિત્રો આ નવું મંદિર બનાવ્યું છે ઘણા સમયથી. પહેલાં નહોતું, પણ આ મંદિર નવું બનાવ્યું છે. સમાધિનું છે અને મહાદેવનું મંદિર છે સરસ મજાનું. તાપીનો કિનારો છે. બાજુમાં અહીંયા સ્કૂલ આપેલી છે. જો સ્કૂલ સરસ મજાની છે. જો આશ્રમ શાળા છે વાઘેચા. આજ પણ થોડુંક તો પબ્લિક તો છે જો. તો ચાલો મિત્રો આપણે પહોંચી ગયા. હવે આપણે બાઇક મૂકી દીધી. જો આ બધા 4 વ્હીલ લઈને આવ્યા છે એટલા બધા. આ પાર્કિંગ છે અને સામેથી નીચે છે ભાઈ. અને જો આ મંદિર તમને બતાવું. સામે ગાય આપી છે અને મેન મંદિર સામે છે. જો વાઘેશ્વર મહાદેવનું. હિંચકા ખાય છે સરસ મજાના. જો આ મંદિર છે આખું વ્હાઈટ, અને સામે ગાયનું સ્ટેચ્યુ બનાવ્યું છે. જો આ મંદિર છે. મિત્રો આપણે અંદર જઈએ. મંદિરની અંદર બે મંદિરના દર્શન કરાવવું અને ઇતિહાસ તમને કહીશ. જો અહીં સામે જૂનું મંદિર છે અને આ છે નવું મંદિર. 108 શ્રી મોની બાપુની સમાધિ. જો આ સમાધિનું મંદિર છે. ગૌ માતા ગંગાની સમાધિ આ સામે છે. જો મિત્રો આજુબાજુમાં સરસ મજાનું ગાર્ડન બનાવેલું છે. અને આ છે મોની બાપુની સમાધિનું મંદિર. મિત્રો આપણે મોની બાપુના દર્શન કરી લીધા. હવે આપણે વાઘેશ્વર મહાદેવના દર્શન કરીશું. જગ્યા કેટલી મસ્ત છે. જો ખુલ્લી ખુલ્લી આ બધી જગ્યા. અને સામે છે તાપીનો કિનારો. હવે અંદર જવા દેશે કે નહીં આપણે જોઈશું, પણ પહેલાં આપણે વાઘેશ્વર મહાદેવના દર્શન કરીશું. ચાલો હવે આપણે વાઘેશ્વર મહાદેવના દર્શન કરીશું. અને આ જગ્યા વાઘેચા તરીકે કઈ રીતે ઓળખાય છે અને વાઘેશ્વર મહાદેવનો ઇતિહાસ કેવો છે એના વિશે જાણીશું. તો મિત્રો એવું કહેવાય કે આની કથા એ 5 પાંડવો સાથે જોડાયેલી છે. 5 પાંડવોને જ્યારે વનવાસ પડ્યો ત્યારે ભીમ આ જગ્યા ઉપર એટલે કે તાપી નદીમાં સૂઈ ગયેલો, અને એને ઊભો કરવા માટે ભગવાન ભોળાનાથ અને પાર્વતી માતાને ગાય અને વાઘનું રૂપ ધારણ કરવું પડ્યું. એટલે કે વાઘનું રૂપ ભગવાન ભોળાનાથે ધારણ કર્યું અને ગાયનું રૂપ પાર્વતી માતાએ. આમ ગાય છે એટલે કે ગાય ઉપર વાઘ હુમલો કરતો હતો, અને આ દ્રશ્ય જોઈને ભીમ આ તાપી નદીમાંથી ઊભા થઈ ગયો અને આ વાઘ સાથે યુદ્ધ કરવા લાગ્યો. એટલે કે ભગવાન ભોળાનાથ સાથે યુદ્ધ કરવા લાગ્યા. આમ યુદ્ધ ઘણો સમય સુધી ચાલ્યો અને ભીમને ઈજા પહોંચી. અને આ દ્રશ્ય જોઈ ભગવાન ભોળાનાથ ભીમથી પ્રસન્ન થયા અને આ જગ્યા પર ભીમને દર્શન દીધા.
ત્યારથી જ આ જગ્યાનું નામ વાઘેચા પડ્યું. એટલે કે વાઘ અને ગાયનું રૂપ, આમ બેયનું મિલન થયા બાદ આ જગ્યાનું નામ વાઘેચા પડ્યું અને આ જગ્યા પર વાઘેશ્વર મહાદેવની સ્થાપના થઈ. તો મિત્રો આ મંદિર જે તમે દર્શન કરી રહ્યા છો એ આશરે 800 વર્ષ જૂનું માનવામાં આવે છે. તો મિત્રો આ અતિ પ્રાચીન અને ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તમે વાઘેશા આવો ત્યારે આ વાઘેશ્વર મહાદેવના દર્શન કરીને ખૂબ પ્રસન્ન થશો. તો બસ મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા અને મુનિ બાપુના દર્શન કરી લીધા. નાહવા નથી જવા દેતા એ યાદ રાખજો, પોલીસવાળા મેચેલા છે. એટલે તમે નાહવાના પ્લાનથી આવતા હોય તો ન આવતા, ખાલી એમને દર્શન કરવા હોય તો આવજો. બાકી તાપી નદીના કિનારે છે ને અંદર જ નહીં જવા દો, પોલીસવાળા મેચેલા છે. એટલે બસ ખાલી દર્શન કરીને જતું રહેવાનું. વિડીયો સારો લાગ્યો એટલે લાઈક કરી દેજો.